તો સારું કોમ વધારે પહોંચ્યું છે ને સવારે પાછો નાસ્તો કર્યો ને જબ્બર ભૂખ લાગી છે ઓ બેટા હા ખાવાનું થયું એટલે આવો ખાઈ લઈએ તાણે હવે ભૂખ લાગી છે મને શું કીધું કોઈ ખાવાનું થયું જલ્દી કાઢજો જો ભૂખ લાગી જાત તો સારું હા હજી તો 11 વાગ્યા છે ને તમે પૂછા થઈ ગયા ઓ બેટા આજે હું સવારનો 100 વાગ્યાનો એરંડા ઉતારતો હતો આવા આવીને ના આવ્યો છું ને ભૂખ લાગી છે એટલા નતા 10 વાગે નાસ્તો કર્યો નતો તે 11 વાગે ભૂખ્યા થઈ જાય એટલી વારમાં હજી તો કાયમ 12 વાગે ખાઈએ છે પણ બપોર અત્યારથી ભૂખ્યા થઈ જાશો તે પણ સવારે જો તમે નાસ્તો કર્યો તો શું હતો શીખર શું જ હતો બે જણા હા હંમેશા જી એટલે તમને મરસો લાગી જાય છે શું બેવાય અમાર ના જવાનું હું છે બાપા બાપા બોલ બોલ કરો છો જે અલ્યા હું એમ કહું છું કે રોધવાનું તૈયાર થયો હું ખાઈ લઉં કહું છું મને ભૂખ લાગી સવારે નાસ્તો કોઈ કર્યો નહીં અને એરંડા ઉતારવા જતો રહ્યો તો ભૂખ લાગી મેં ધણું કે ના એટલે પૂછું છું રોજથી નહીં ત્યાં શું કરે છે પેટી લે પેલું કે લાઇટર કોમ લાવતો પેટી લેવા આવી એમાં હું છે બોલ બોલ કરો છો એ નહીં રોતો વાત કરો ટાઈમ થાય એટલે રોજ છે અને આખો દાડી મારી માએ મારા બૈરાને બોલ બોલ કરે ને તમે બોલ બોલ કરો છો બે જણોએ વળજો છો આખો દાડી હમણાં બોલતી હું તેમ ગમવાને આવતો હતો ને કે તારું બૈરું છું તાર ફજાવું મારે ફજાવુંની બે બાજુ મગી ઉકા જાય ના જાય કોમ હોય તો એટલે બેહવાની જો વાત કરી દઈએ પણ ટાઈમ રોધવું તો પડે તો ભૂખ લાગી છે અને અમે મજૂરી નહીં કરતા ડોસીને ડોહો બે જણા એમ હબળો હા ઈવન જે કેવું હોય પ્રેમથી કહી દો જો વધારામાં બોલશે ને તો પાછું હમુરદી મજા નહીં આવે બાપા તમે તારા હાથે કઈ ઝઘડા કર મોગા લાવો છો અમારે બે જણો હોય છે એટલે ઝઘડાની જો વાત આવે છે બેટા ખાલી મેં ખાવાનું કીધું બીજું શું કીધું છે તારા બહેરાન કહે છે ખાલી મેં એમ કીધું કે રોધ્યું નહીં બહુ બેટા એમાં તો એ બોલે છે તમે એવા બોલતા થઈ ગયા છો થોડું થોડું અમે હું બોલ્યા વાત કરો છો આ બોલો એવા લેવા ટાઈમ થાય એટલે કટકો ખાઈને બેસી રહેવાનું અને જે મજૂર થાય એ કરવું પડશે બીજું કશું નહીં મળો ટાઈમ થાય એટલે તમે ખાવા મળો બીજું જોવા આખો દાડી બોલ બોલ કરો છો ઓમ કર તેમ કર તમે ભૂસે મેલા છે રે ભૂસે રાખે છે ઘરમાં ત્યાંથી કરીને ઘરની આબરૂ કાઢો છો ખાવું ખાવું બસ ખાવું ખાવું હજી ટાઈમ થતો નહીં ખાવું ખાવું બસ એટલે બેટા પણ ટાઈમ તો ખાવાનું તો હોપડે કે ના હોપડે પેટા પછી માગે કે ના માગે ખાવા માટે હા તમે એમાં અમે મજૂરી કરીએ છીએ બેઠા બેઠા રોટલા ખાઈએ છીએ આટલી ઉંમરે જો એરંડા ઉતારીએ છીએ ઘરનો કામ થોડો થોડો કરીએ હેતનનો કરીએ છીએ બેહી રહીએ છીએ એમને બેઠા બેઠા કહીએ છીએ કયો એક પોટલી એરંડા ઉતારે વસ્તી જાણા માનું કહો મને કાલ ઉઠીને કોક એમ નાગે કે ભલે તાર બાપુ કામ કરશું ખાવા નહીં આટલા ટાઈમ તમે ટાઈમ થાય ને એટલે ખાવા મળી જાવ રન થાય છે બોલાવ્યું લાવીશું ખાવા બોલતા ના પાસ પછમાં કમાલ કેમ મારા વર્ષે છોકરો આવે હવે બાયડીનું કીધું કરસ બધું બાયડી કેમ કરસ જો તારું કદી આવું બોલ્યો નહીં ને હવે આએ વર્તન બદલી નાખ્યું છે તારું મૂકું આ જુદારું છે ભેગારું કરે શું ખાશે આ તો દુઃખના પોટ લાયા માર તો પાછા તારું કોઈ ના કરે તો સારી વાત છે ને ડોસીને ડોવાને મારું મોત થઈ જાય શંકરભાઈ તો ઢેઢો વાઢવા માંડ્યા છે અલ્યા શંકરભાઈ ઓ કેમ તમારા દાડા આયા છે સાર વાઢવાના ભાઈ તાણ શું કરે કયો અમે ડોસીને ડો બે જણા છીએ સાર તો મારા વાઢવી પર ડોસીને કીધું જા તાણ તું ઘેર રોજ બોજ એટલી ગરમ હું પોટલી સાર લઈને આવ હા ભાઈ આપા હું છે ઘરમાં બે દૂધણો હોય તો સારે વાઢવી પડે અને સોને ભરીને ઉકેળા નાખી દે મજૂરી કરે આમ કોઈ મેની નહીં હા અને સોળી હતી તે પૈણાઈ દીધી પારકું ધન તો આપણને ના શું પકવાય સોડીની આશા રખાય નહીં પૈણાયા પછી આશા ના રખાય હા શું હેડ્યા શું જતો નહીં ભાઈ હું હેતરોમાં ઓટો મારું છું પણ અત્યારે ઘરમાં સોડીઓ હોય તો સારું ભાઈ કેમ હાર ભલે આપણા બીમાર પડ્યા હોય તો ખબર કરી જોય આ છોકરા તો અત્યારે તમને ખબર છે ને શેમ શું વાત છે એટલે હા શું વાત છે વાતમાં એવું છે શંકરભાઈ હા કમુ રણુજા જોતો કા ઓહો તમે પેલા મેઠાભાઈનો પરિવાર ભેગો કરાયો તો કા તો હવે કરાય તો ને તે બધો માળો વિખરાઈ જાય એવો છે સ્વતી વિખરાતો યાર એ દારા કમ્પ્લીટ ખૂંટા માર્યા છે અમે કમ્પ્લેટ તાણ તૂટે એવું જ નહીં એ માળો પણ એમાંથી તો 2 ખૂંટા નીકળી ગયા અને ત્રીજો આગો પાછો થઈ ગયો ખૂંટો કેમ તમારા ઘરમાં છોકરો હોય તો વારસદાર કોણ વારસદાર તો છોકરો કહેવાય છોકરો થાય હા તો યુવાને શું થયું છે ખબર છે હા યુવાના ઘરમાં છોકરાને બાયડીઓ ભણેલી ગણેલી હોશિયાર ખરી કા હા જે જમીન ઘર એ બધું યુવાના નોમ કહી નાખ્યું હું વાત કરો છો હું ગળાની છોકરા જુઠ્ઠું કદી ના બોલું યાર ના હોય તો હા એ મેં ક્યાં ખબર નહીં પડતી હોય તાણે હા હા
જે અસલ ખૂંટો માર્યો તો ને અસલ ખૂંટો એ સાઈડમાં રહ્યો હમ. અને બીજો ખૂંટો આવ્યો ને એ રહ્યો ફાઇનલ વાગી ગયો કયો તો તમે જતા કેવા ભાઈ મેઠાની વાત મેલો ભાઈ કઈ કઈ તો અમારું ગળું શું કહી ગયું ઉપરથી અમે તો કહેવા જતા તેમાં તું કે તમે અમારા ઘર ઉપર ઈશે બળો છો ઓહો એમ કે તો તો પછી તાણે હોક પડ્યું હું તાણે આપણે હું કા હાયા કરવી પડે તમારો છોકરો હોય તો જમી બમી ઘર બર તમારા છોકરાનું નામ કરો હા તમારા છોકરાના બાયનું નામ તમે કરો અને બૈરી તો નહીં ને એ જમીન બમીન લઈ લે કાલ છેડી વાંગ કાઢી મેલે કોને ખબર હા ભાઈ હવે ફરશી તાનું કરશે આપણે શું કહીએ હા? હા ભગવાન ના ભરોસે રામ ભરોસે હા આપણે તો કેટલી વખત સમજાવવાના અમે તો 2 વખત ગયા મેં તે દાડું શું બધું પેલું ભેગું કર્યું હતું શેવભાઈ બધું એ દાડા તો જબર ખૂંટા માર્યા હતા એ ચેવું પણ 2 જણા જ ગયા તમે કેવા તે નહીં મોને એવું અરે આવડું બોલતા હતા રીશે બળો છો ને આવું બધું કે તમારા ઘરની પંચાયત કરવાની એમ કે ઓહો તો હવે તો ગમે તે કોક થાય ને તો આપણે તો જવાનું જ હે? નહીં બંધ કરી નાખો હવ ના પણ 2 આવે છે એટલે અહીંયા એ વાત સાચી છો જઈએ. શું હેડે થાય ખેતરમાં ઓટો મારતા હો ને હવ મારતા હો મુયા પોટલું ડોશીને કરી પોટલી બોટલી કરે તું પાડતો હું આપણો તો કોઈ શરમ નહીં આપણે બેહો દોઈ કાઢે આ પણ છોથી શરમ કરા કરા હો મારા લાભાની તો પાછી ગાય ઓહો ના લાવો લાવો તમે તો હાથો એ વાત હો મારા વર્ષે 2 જણો મય ખોય છે પણ મને બોલાવું છે કે લે હળો બાપા તાણ ખાઈ લ્યો મારા વર્ષે બહુ ખરાબ નીકળ્યા 2 તો હો ડોહા ખાઈને બેઠા રોટલા ખાધા અને હું કેવું મારે કે ખાઈને બેઠો કે ના ખાઈને બેઠો ચમ હું થયું ચમ ગુંગાળીઓ ગોસ હમુરદી પછી હું વાત કરું આ આપણો છોકરો આપણા કાબામ નહીં રહ્યો હવે તો મને સાચું કહું ને તો આ તો કે ડોસી ઓમથી ઓમ કરે છે પણ સાચું કહું ને તો આ બાયડીઓ જોજો હમણાં હેતરમાં જીતીને તે અંડા ભેગા કરતી હતી હવારોની જીવતી ખબર છે ને તે તમે તો જુઓ ને તો મૂઢું ચૂંટી ખાઈ એક શબ્દ હેઠો નથી પડવા દેતી અને 2 કૂતરાના પઠમ મને વળજી ને તે તમે જુઓ ને તો કોક આજુબાજુ હેતરમાં સ કે નહીં કે એવું તો જોતી જ નહીં ને મૂઢા ચૂંટી ખાઈ આપણને એના મોટાનો વવેક જ જીવને રાખ્યો નહીં બોલો પછી હું વાત કરું ખાલી ખાવાનું પૂછીને બલ્યાને ઘેરથી ને મેં કહું વહુ બેટા ખાવાનું બનાવ્યું તે મને મારી જિંદગીમાં કદી મેં આવું હોભળ્યું નહીં બોલ એવું મને બોલી જશે અને પેલો પાછો એનું બાયડીનું કીધું કરે છે એનું હોપળે છે બલ્યો આય તો ઘેર ઘરમાં છે અરે મને એ જેમ તેમ બોલવા માટે બાયડી તો બોલી તો મને દુઃખ નહીં લાગે એવું પણ આ આપણો છોકરો થઈને જો આપણું પેટ આવું બોલે ને એટલે આમ જીભું ખોટું છે આ દુનિયામાં બોલ હાર માથાકૂટ કરશો નહીં હું કઈ મનમાં લેશો ને એવા આપણો મુજકો કટકો રોટલો ખાઈને પડી રહેવાનું તમને કહું છું કે જે થાય એ કરો ખોટી અડિયાડોટો કરશો નહીં ક્ષેત્રોને ઘર કરીને કોઈ આપણે સાથે બોધીને નહીં લઈ જવાનું અને ગમે એટલું કરીને આલીએ ને તો ઓન કોઈ પડી નહીં જો હું તમને કહું અને ભાગશીને તો કોઈ સેવા કરવા વાળું એ સર એ નહીં ડોશી આપણને થોડી દયા આવી કે જુદારું રીઝ તે લાવો ભેગારા કરીએ તે 2 પૈસા કમાય ને સુખ શાંતિ રહે પણ તો જો આ તો ઈવાના જેવું કરીને મેલ્યું છે અને વધારે બોલીએ તો અમારે તો મગજ જૂતું મુકો મેલું ભેટ લઈને પણ હવે તમને મારી શોગન છે જો હું મરી જઈ મારી શોગન છે તમારે હમુરતું બોલવાનું નહીં આ તો કાઢી નાખેલી છે તમને ખબર તો છે અત્યાર સુધી મુજકો મારા છોકરા કરીને અહીંયા આગળ ગાલી પણ આ જોજો હમુરતું ઈવોને અશ્કેરીઓના મૂઢા જેવું કર્યું કે ના કર્યું નેટ આખું ગોમ ભેગું કરીને આ ઈ કણે જુદો જતો ને તે બધું રોશન વાળી તું ને ફરથી ભેગું કર્યું અને આ પાસે એના તોતા ઊભા કર્યા છે કને કહેવાનું આવું હે ઘરની વાતો તો આપણે કને કહેવાની પણ ડોશી એ કીસી આપણે બધું કામ કરીએ છોકરાને બાયડી છોકરા કીસી પાપા મને એ બાયડી કે મને મારા નોમ જમીન કરી આલી આપણા ઘરીઓનું નોમ પેલીને બાયડી કરી આલી બીજું તમે શું કરીએ હવે આ છોકરો અને છોકરાની બાયડીનો જે કી આપણે કામ કર્યું નહીં કે જે કર્યું જ છે ને આ યોના દખા કરીએ છીએ આપણે તો કોઈ કશું લઈને જવાનું નહીં જુઓ હું તમને કહું આ કાથી કાયા છે આપણે સારુંજી જીવવાના છે કે જે પણ નહીં ખબર પડતી હાર તમે કોઈ માથાકૂટ કરશો નહીં તમે તમારા મગજમાં લેશો નહીં પાછળ તમે મોદા થશો ને તમારા પા ભાગશી ને તો એ આપણું કોઈ સ નહીં જુઓ અત્યારે તો આ 2 મોણા હોય ને તો એકબીજાનો સહારો નકા આપણે અત્યારે કહીએ ને તો અત્યારે તો આપણું પેટે આપણું હગું હતું નહીં આપણે આ નજરે ચો નહીં જોતા કયો છોકરા આપણા પણ બાયડીઓ તો પારકી શીખ અને આપણે સોડિયોને પારે રાખીએ પણ ભાઈઓને રહેતા નહીં આવડતું ડોવા હેડ જો ઉઠો ખાઈ લો હેડો મારા પાછું બખાડો થાય બખારો નહીં કરવો હેડો એ તો એ ના હાલત હું કોઈ મરી નહીં છીએ હજી હેડો ખાવાનું કાઢું કાઢું હેડો હાથ ધોઈને આવજો ખાવાનું હું ભાવે ઘરમાં આવું વાતાવરણ હોય એટલે કંટાળા છે એક નંબરના અરે વાપરે છે હા હું બાપાને ખાવા બોલાવતા હો ચમ ઈવો પગ નહીં આવશે એડી ની તમારે હું કા જવાની જરૂર છે પછી આ ના બાપા ભૂસ્યા છે ના બોલાવવા બોલો બાપડો
તે ઈવન નહીં ખબર પડતી કે હવે રંધોણો છે તો ઘેર ખાવા જઈએ તે પેચલ બોલાવા જવાનું આપણે આખો દાડી હું બોલ બોલ કરું છું હું આખો દાડી હું બોલ બોલ કરું છું બોલું ના તો તમે સીધા રોયા ના ચમ બાયડીઓ વર્ગી પડશે ને બે જણા ચમ લડો છો તમારું કામ છે ખાવાનું હોય તો ખાઈ લ્યો તમારા વસમાં બોલવાનું આવતું નહીં અમારે બે આવશે જો એટલે મેં તમને કીધું હું એમ કીધું કે ચમ લડો કશું છો કેવું જ નહીં કોઈ એમ કહેવા જેવું કીધું નહીં માં હો પડે કોને કીધું બાપાને ખાવા બોલાવતો હોય મને શણકા કરે છે પણ તમે બોલાઈ ના આવ્યા હું આ લેતરમાંથી હેડી આવું છું હા તો પછી જો તમે ખાઈ લ્યો તમારે શું વચમાં બોલવાનું તારું આવે? ખોટું મેં કોઈ કાળું દોરું કીધું જ બેટા ના પણ જો બોલવાનું જ આવે છે તમાર તમે તમારું કામ કરો કરો પણ માનું કા બોલ બોલ કરું છું પણ એના વચ્ચે કા બોલું છું હાલ હેતર મને આ થાકીને તે હું શું કીધું કે તારે એરા બેહી રહીને આવ્યા છે હારું એ ઘરમાં હંપ રાખો ને શાંતિથી હા તમ તાર. પછ તમે ખાઈ લ્યો જો પેલું ઠરી જાઓ જો એક શબ્દ એઠો નહીં પડવા દેતી જો લ્યો ખાઈ લ્યો નકા ભૂસે રહો પછી તમારા બના મને આવું કે કોણ અને લડશો નહીં આમ સંતોષ એ તો રાખો રાત તો કરીએ છે નહીં લડતો તમે તો બસ લડાઈ જ દેખાય છે કે અમે ખોટા જ લાગીએ છે તમને ડોહા હેડો ખાવા અને હોબળો તમાર ભાઈનો કહી દેજો કે હમી રીતા કોમ ધંધો કરું 4 દાડા ઘેર રહીશું ને 1 દાડો નોકરી કરું છું તો ઈમ ઘર બે આમ ભેગું ના રવાય એ તો પાછું ભેગો રહીએ તો કોમ કરવું પડે પણ કોમ મળે તો થાય કે આ કોમ બંધ સબે રહે 4 દાડા રજા મળે છે ને 1 દાડો કોમ મળે છે એ શું કોમ તને તો બધું આખા ઘરનો બધો ઝેર જેવો જ લાગે છે કમ તમન હું ઝેર જેવી લાગુ છું બસ તમને કશું દેખાતું જ નહીં ઘરના હું કરું છું ને હું કોમ નહીં કરતો એ બસ હું જ સાચું કહું છું એટલે બધાને મરસો લાગે છે તો બાપાને બોલું બાપા ચાલે છે બખાડા કરો છો લે કોઈ ના બાપા તમે ખાવા બોલાવે કે આ મને સણકે બોલવા માંડી જો સંકે કીધું કે આવશે કીધું છે પણ આ લગીર સંતોષ રાખો લગીર ને એના મુઢા કોઈ આટલું બધું બોલે એ હારું ના લાગે લગીર જો ને એનો સીએ પૈણી જો સીએ મારી વાતો ભળો અમારા પગ છે તમારા મન બોલાવા નહીં આપવું હા તન ખાઈ લેજો ભાજી ખાઈ નહીં લીધું. જ્યાં અને ભાજી જીએ ને તાન તમ તાર ના કરતો હા 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 કોઈ મનામાં બોલાવા નહીં કે ખવડાવું નહીં તો અમારી રીતિ ખાઈ લેવું હો એ પેટે પાટા બોધી બોધી મોટા કર્યા છે તમને જે પથ્થર પર પોણી ખોટું બોલે ને બાપો એરંડા ઉતારવા જ્યાંથી ખાવા ટાઈમ થાય એટલે ખાવા તો કેવું પડે ને. નહીં ખવડાવ ખો તમે હો અમે ખાઈ. તમે ખાઈ લીધું ને ટાઢું કર્યું ને મેં તો ખાઈ લીધું માં મને ખાધું તમારે શું એ બધું કહેવાનું આવે હો શું કીધું એ ઈવન જેમ કરું એમ કરું તમારે હું ઈવન બોલું કે ના બોલું તમારે શું જોવાના આવે જો વધારે તમે મગજ મારી કરશો ને મારા અંગાથી તો પછી આ ધોકા પડશે હત રાખજો આ દાઢી ને બહાર નીકળી જાવ ફટ દઈ એટલે વધારે મારા આગળ ના બોલતા કીધું પાછું પણ તને કશું બોલે એમ કે તું બાપાને ખાવા બોલાવે મને તું ઝઘડો કરવા માંડી થયો તે હું બાપાને બોલી તો કહ્યું તમારા બાપા મા બાપને મહી નાખ્યા છે મીએ આટલું 2 ટાઈમ રોટલા લે છે ઓછું છે અને પેલા ભાઈને કે કોમ બાપડો કોમ જો ટાઈમ કોમ ના થાય તમે કોમ કરો કતાણ જા તમે કોમ કરો હું તો કશું નહીં બસ સાચું કહે છે એટલે મરસા લાગી જાય છે બધાને બોલ બોલ કરશે જમીનું પછી કોમ ધંધો કરતા નહીં ફરી જાવ તો પાર આવે મરી જશે દાર તને ખબર પડશે હવે રહીને કે પાછી આમ તો અમે શિવ રહું છે એ, તમારા જમો બાપા મને બોલે છે તું માથાકૂટ કરાવવાનો રન તું જજે તાર જો જવું હોય જા તું તાર ઓમ આખો દા દુકાને બેહેરો હોય ના કજ્જા કરવા તું હોમાં ચરા બોધ એટલે વસ્તી જોવા ચાળા ના હોય તો પશુ કોમ હેડો કોમ ધંધા કરો તું બાયડી તું ઓમ લગીરો માપમાં બોલવાનું તમારે રાખી બોલવાનું નહીં આવતું અમાર બેન લડાઈમાં તમારે શું બોલવાનું આવે ઘર છે? કાનું સા ઘર ના બોલું ચમ ના બોલું પૈણી નહીં આવી હું પૈણી ના આવ્યો તો વહુ હોય તો વહુ તો એનો હા હું તમાર ના જશો તમને કહી દઉં તું હાવું થાવું છે તમાર હાવું માં જો તમે આ કરી આ છોકરા તમે વસ્તાર મોટો તમે કરો છો ના બધું તમે બધું વસાય છો કૂતરોની કઈડેલી બધા તું કઈડી બંધ જા બસ બંધ થઈ જાઓ તમારા માઈતરના સંસ્કાર ઉલે બાબો એ. ઓસો લગી લાજ તમે શરમ તમાર માઈતાનો સંસ્કાર જોવો કે મારા માઈતાનો કા જોવો છો આ વાઢીન છેડી મુચ્યો એમ વહુ હા હો તવા આવું ઘરમાં ના જોવા વધારે મગજ એ. ના એટલે વધાર તું બંધ થઈ ગયો કીધું આખો દારો બાયડીઓ કરીને મારું મુઢું કાઈ છે ના મારી માયા તવા આવું છું તું એક તમને કોણ બોલી સાથે કોણ બોલશે છોકરો નહીં મારો હાની બોલું છું તું તે ઉપાડી ફોડ જાઓ, ઉપાડી ફોડ બોલવાનું ઉપાડી તારા મુઠન તું સાવ કાઢો. ના ના માથા ખભા બે એમ ફરો બોલવાની મર્યાદા રાખ મારી બે જણીઓ હમણાં માથા ને માથા ચડેલી હંપા રહીશું તે મારા છોકરાને પેટ પોણી નહીં પડવા દેતી લગી રે એ છોકરોમાં ભલી વાર નહીં તું મને વધારે છોકરાઓ ગમે બોલાય ત્યારે મારા પેટના ચીડા છે ને મારા છોકરાને એ બોલશે તો મારે છોકરામાં નહીં પાણી નહીં છોકરામાં પાણી નહીં કશે નહીં બોલે આટલું બધું ના રાખન મારા છોકરોને જોનતા બોલસ ના હું ભારતીયો છે તે આટલેમ ચડ્યા ગોરે રહીશ તું ના તે દાડ તું કહેતી હતી કે ભેગું કરીએ આ લાઈ ઈવાના દખા કર્યું તમે તો મારા દખા નતું કર્યું ઈવાના ઓલે આ બધું વસાયું છે મારા કોઈ સાથી બોધી નહીં ખબર મારવાનું છે લાઈ ના છોકરા ના, ના. ભેગા બાઈડીએ લાઈ છે તો કરી હું રહ્યો છું તે. દાદર મારી છે કઈ જોર. તમે
હારું કરજો. ઘરમાં કંકા ગાલે છે ને તે એકાદાને જીવ જશે ને તારે શાંતિ લેસી બે જણીઓ. તને હારો ઉપાડી થઈ હતી કે મારા છોકરા ભેગા આવે ને રાજી ખુશી રીસ જો તકા લાગ્યું તો હોય છે. દાડો કોમ કર્યા મરી જવાનું ધોરણા હાસવાનું બધો હાસવાનું કેડે બરા ભાઈ બાપી ગોમાં હેડ્યો એટલે ગોમો કોઈ છે હા ગોમો કોઈ છે ના આ તો પેલા ગલ્લે બેસવા દઉં ખાઈ લીધું કે એટલા ખાઈ લીધું ઈ હોવા બધાએ ખાઈ લીધું હાવ કશો કોમ તો સર ફટલી ઉપડી ગયા ગોમો મજૂરી કરીને અમાર મરી જવાનું ચાજી આયા તમે હું એ જ ગોમો જોતો એટલે ગોમો ગોમો જોતો લે જો તમને કહી દઉં આ બલાભાઈ જે કેવું હોય કહી દો બરોબર કશું કામ કરતા નહીં બસ ટીસા કરીશું ગમ ને ગલ્લો કોઈ ધંધો છે એટલે પણ હીરો શું કામ કરવાનું હોય ઘરનો તમારે કરવાનો કે બૈરવાનો અરે ઘરનું ના થાય પણ બહારનું તો કોમ થાય કે ના થાય કશું મજૂરી જ કરતા નહીં ગમ ને ગલ્લો ને ઘર ને બસ ખાવા પીવાની વાર રાખી છે હવે ભેગુરી આવી તો કોમ ના કરવું પડે કહી દે જે કહેવાનું હોય હા તું બખાડા કરે છે બખાડા મારા વાત તો બખાડા જ લાગે છે તો ઝઘડા ના કરવાના ઘરમાં વાત કરે છે ઝઘડા કોણ કરે છે પણ કહેવા જેવું હોય તો કીધું હું એમાં હું થઈ છું કાઠું પડે છે બધા હા શું કરી એટલા વાત કરી રહ્યા છો આટલું બધું શું ઘોઘડા કાઢે છે પણ આ કદી બોલતી ના છે ને બોલો છો આટલું બધું તે મગજ મારી કર્યા કે જજો આખી વાત કરવી જ લાગે હોય હમણાં મારા પણ એમ તાળુકતી હતી એક રજા પડી એમાં તો અમે ખાલી લોનનું પૂછ્યું મો એટલે અહીં પાછી લોનની વાત લડાવું છે તમારે એ જે કરવાનું ચોખવટ કરી દેજે એ હેડ જે જી વકીલ પણ અહીં પાછી વાત હે રાઈ પણ મારી વાત તો થોડી હોભળતું ને કેવું છે એક વાત મારી તું હોભળતી નહીં હું તારો ધણી છું વાત કરે છે તે હું તો ના પાડી તમે મારા ધણી નહીં તો વાત તો હોભળી પણ ના હોભળી પડે એ તો થશે મારા હાથમાં થોડી છે બધું આ તો કાગળિયાનો કામ ટાઈમ લાગે બરાબર એને કોમ કરવું અને પડશે જેને જે કેવું હોય કહી દેજો એને કોઈ બેહી ના રહું તો ઘરમાં મારો બસ વાત પતી જાય મને છે દાડા ઉઠ્યા છે કોઈ ખબર પડતી નહીં મને ઘરમાં એક તો શાંતિથી રહેતો નહીં ને બસ બખાડા કરવાની જ વાતો કરવાની કોઈનું હોભળવાનું નહીં કીધેલું અને આ ફલાણા એમ કર્યું ઢેકણા એમ કર્યું બસ ખોસાસ કાઢવાના ઘરમાં પાસ એક નંબરના ડોહા ઓ ડોહા આ છે મેઠું મેલી ના ખાઈ લો કે ઊભા થો કે હુલે ચિંતા કરો છો ખોટી હું ખાવાનું હું કહી ગયું કોના ઝઘડામાં ખાવાનું હું કહી જાય આ ખાવાનું મુડાય નહીં મનતો પણ એવું ના ખાવાનું મન હોય થતું નહીં ગમે તે હો રિમોટ કો હો ગમે એટલું લડું બાજી તમ તારી વના હું મુલે જોશ મારા હું જોવા કે અરે હું જોવા જેવું બોલતી હતી તને અને મને જેવું બોલતી હતી આવો ખોટો જેમ તેમ. ઓહાગરો આવો ખોટો ગાલશો નહીં મોદા પડશો ને તો મારે તો બધું ચોટી રહેશે કોઈ ખાના થશે તો અને તમે આ તો બધું મગજમાં ભરી લેશો ને તો અમૃતું તમને આમ કશું ઉઠશે ને ખાવું પીવું હુકાઈ જશે એક કોણ કર મારી વાતો પર જા એ ટીણિયાને બાયડીને અને બલ્યાને અને બધાને બોલા જા એ બોલાય ફેસલો કરવો છે. નહીં લડવું નહીં નડવું નહીં યોન કરવું છે હું ખબર પડે કે અમે તમને નડીએ છીએ એ કહી દો કે કોઈ તમારા મનમાં કોઈ ભરવાનું છે વ્યામ છે કોઈ માગતો હોય તો કઈ હા. આ બધા નાટક કરીને આ બધા ઘેર લાઈન ભેગું કર્યું છે તો આ બધું પાહુયું ભેરાવાનું છે તાણે જે વળજી હતી આ કદી ચંદ્રી બોલતી હતી અને તમે જોવો તો આ કૂતરોની કઈડેલી છે ખબર આવું તો મને બોલતાય ના આવડે ને એવું પણ એ બોલતી મને હતી, એટલા જ સહન થતું નહીં આ બધું જોઈ જતું નહીં બરોબર છે એ જેમ તેમ બોલે છે ને એટલે તું બધાને બોલી જા જા તમે ચિંતા ના કરશો બધું થશે જો તો ફેસલો જ લાવી દેવો છે પણ હું રોજ વાઘ આવ્યો તાણ રોજ બીવાઈને રહેવાનું રોજ અપમાન સહન કરવાનો લ્યા તમારા માટે આ રાત દાડા ઉજાગરા કર્યા છે ને તમે અમને જેમ તેમ બોલી જાય કશું ચંદ્રે પેલા તાર ભા બોલાવ જાતો હું કોણ છે એ બોલાવું છું જાઉં છું ખાધું બેટા હાવ ખાઈ રહ્યો આ તાર બાપુ બોલાવી હેઠ હા તાર બાપુ બોલાવતો થમ એ કોમ છે ચોજી પેલી રોશની ચોજી એ સાર નાખવા દઈશ એને બોલા બાયડી ખાધું લે હા તું સાર નહીં સાર નાખું છું કબરો છે બહુ
પેલા તાર ભા બોલાવ હેડો હું કોમ છો બોલાવશું કોમ છે ઈ કણ ખાવાની ને પીવાની જ લાવ્યું છું ખાલી બીજું કોઈ છે નહીં ઓલે ને બે બોલો મામા તો બલ્લ્યો ફોન કરે એવો હતો ખાધું તી ખાધું મેં તો કઈ ખાધું ખાધું છે એ આવે તાણે વાત કરું કે મારે જે કરવાની છે ક્યોક તમ તરજી કેવું હોય ના એ પછી રે ના ભલે ઓલે બોલે આ બાદ બે નીચે મૂક્યો બાપા કહું છું ટીના બલ્યા હા આ ઘરમાં કરવાનું છે હું કહેજો આપણે હા ઘરમાં તો શું કરો કશું કરવાનું નહીં હા આ કંકા ગાલ્યો છે બાયડીઓ એ તેનો કોક ઉછેલ કરવાનો છે કે પછી આના ઘરમાં અબળ હેડશે અબળ તું અબળ ને આ છોકરાને ખબર નહીં આખી વાત કોણ કરે છે કોઈ ના હું તને આખી વાત કરું છું બેટા તને ખબર નહીં મને બધી ખબર છે વાતની આ તમારી બાયડીઓ રહી ને એમાં જમતેમ બોલી છે હા આ હમણાં બોલી હતી હમણાં ખાતી વખત બોલી છે ખાધું નહીં મી આ તો હું કહેતી નહીં ડોહા ના કે રોજના વાણે તો દાજ્યા ગાલ્યા છે ને તે આપણો તો લગી રે આપણો વવેક જ નહીં ઓમ કૂતરાના પઠામાં આપણને બોલું એટલે બે ફાટ બોલું એટલે ખાધું નહીં તમે હું ખાય અધૂરું ખાઈને આવ્યો છું અને મને ખાલી ખાવાનું કીધું ને તાર બાયડીને તે મને શું જમતેમ બોલતી હતી અને આ બોલ્યો જમતેમ મને પણ ટીના ભાઈ ખબરમાં વાત બાપો જેમ તેમ મારા બાયની બોલી થોડું ચાલે હું બોલું છું કે છે કે ખાવાનું છે એમ તમારે સાચું ટાઈમ બોલે ટાઈમ ટીના, હો? ખાવાનું કીધું તમારે ટાઈમે બે મળી જાય ખાવાનું એટલે કોઈ રોટલા વેણી ખાવા નહીં પડી રહ્યા ભાઈ સમજ્યા ને કોઈ એ પેટ તો કૂતરાએ ફરી ફરીને ભરું છું એટલે કહું. એ બંધ જા સાચું બોલી હતી બાપા એવન અમારે બેન બોલી તું મારું કશું કેવું નતું હવારે તાર બાપુ ઉઠે ને તને હેતરમાં જતા પેલા એંડા બધા માળો ઉતારવા માં તમે બોલશો નહીં બોલી તી એવન બોલી તું હું નહીં બોલી વન મારું કા બોલવું પડે આવું કિસ્તા આ નહીં બોલે તાર માને બોલી છે જમતેમ મને તો બોલવા નહીં દેતા માર તો હું કહેવાનું પછી વહુવાનું હોભરો તા આ તારી માને એક થઈને આવતા તો માં હોભળો એની ખબર કરું પછી ખેતરમાં આવી હતી તે કશું કીધું નતું બે બાયડીઓને કહું ઘેર કામ કર્યું હતું એટલે અમે જવાનું હોય તો પૂછીને જવાનું આવન વાત કરી રહ્યા છો તે હાકામાં શેડી ભરે હાકા લગી માપમાં બોલ તું શેરી પડે 70 વખત એ વધારાનું બોલે તું તારી ઉપર કના ઉપર આવું તમે તમારે માપમાં બોલવાનું હોય માપમાં બોલવાનું તો હાવો નહીં થઈ ગયો તમે હા હું કશું હાવો થશું હા કશું તમારે જોડે તો નહીં એ! બંધ જા તું પેલા. મારા જેવી તો બંધ જા તું. ઉતાર બંધ લેવો જા. પડશે મારા જેવી તો આવ્યો બંધ જા. તમારે જેવો તો કૂતરોય નહીં એ! હોય તમે તો કૂતરાથી જેલ્યો છો કૂતરાથી જેલ્યો છો હા કૂતરી બંધ તો હો. બંધ તો હો તમે. આઈવાને બોલવાની બંધ થઈ જા. બંધ થઈ જા તું. તમારે સભ્યતા છે કે વહુ ના ગચી ના વાત કરી તમારી વહુ મારી હાવો નહીં થઈ ગયો એ! બંધ થઈ જા. ચાલજે લે પેલું તોખોલા જા. બંધ જા. બંધ જા. બંધ જા. હાવો થઈ અરે નહીં ઓપણ. બંધ જા તું અને તું પેલા ઓઢવા નાખ બંધા ઓઢવા નાખ નહીં તારા પિયરમાં આવી તે બેહી રીતે એ તો હારીમાં રહું ને તો વહુ થઈને રહું બંધ પડે બંધ હાવો બંધ થવા જો તો મેર ઓપણ કીધું મારી વાતો પડે માં તમે બોલશો બંધ તમે બોલશો ઓપણ તમે કોઈ હાઉ એ! નહીં વહુ હતા પેલા હવે આવું થયો છે એમાં કામ અમારી હાહુ ને કદાચ હરકું મુઢું નહીં બતાવ્યું તમારા જીમાં વરચવર ના બોલી દે હા હા બંધ બંધ થા, બંધ થા. અમારો હારો મારું મુઢું જેવું જોવું છે મારી હાહુ અને અમારી હાહુ ને માસી વાત અરે ના બંધ થા. વાતો બંધ થા. હંભળેલી જ છું તમારી ઓપણ એટલે ઓપણ વાત નહીં. એ રસ્તો કરીએ આજ એનો ફેસલો કરીએ રોજ મારી વાતો મારી હાહુ ની મારી વાતો કરવા આવું હારે તો કરશે એનું મોટું કંતા એનું મોટું કંતા આપણે હું કા ચિંતા કરી છે? મારી વાતો પર આ તું શું બોલે રે હા એ હોભળો ઓન અમે નળીએ છીએ બીજું કોઈ એ બાળી બંધા તું ટીના ભાઈ સાચી વાત છે તું શું બોલે લે બાપાને તે જેમ જેમ બોલું થોડું હા, ચાલે બોલો. મારા બહેરાને બોલવાનું નહીં પાછું કઈ દીધું હારો બાર હોપળો તું આ બોલે નેકળો બધો સારી જા રડો નેકળો મારે તમારે કોઈ જરૂર નહીં તમે નેકળી જાઓ અમે એવું કાં જીએ અમે એવું કાં હા તે ના તો હરખી રીતે રો બીજું આખી હું- રીતે આવું કરીએ જેવા છે હવે રવાના છીએ હા તવને કહી દઈએ ચોકવાબન ઉઠા વાત આ તમે હજી ઉપર કામ કરો બરાબર વાય તમારી કોઈ જગ્યા નહીં એ! આ જો બરાબર આ તો કહી દીધું ચોકવાડ બંધ વાત આવો એટલે તું અમને કાઢી મેલે? શીખનું કરું એટલે મને કોઈ કાઢી મેલે? હા તો હાન માપમાં બોલજે હા. તો આમ તો આમ લોબાયો તો નહીં લોબાયો તો એટલે મને તું કાઢી મેલે અમારી જમીન ને મારા ઘરમાં ને મને કાઢી મેલે હા નેકળી જશો વારે નહીં આવો
પણ ભાભી બંધ તો તમે મને ઝઘડા કરવા માંડ્યા છો તે. તું બંધ હતા ને ખબર ના પડે કશી કૂતરાન પટામાં હેડે દી કઈ દે કા કોઈ કેવું નહીં હું કહી દે ભાભી બહાર જાવું છે તમારા ઘરની અમે કા બહાર જઈએ તો બોલ્યા કે બેવરા તેણ ખબર જમ નહીં પડતી એક વખત કીએ એટલે ડોશી લે હવે આપણે આ ઘરમાં ના રવાય નરકમાં ના રવાય ઉપડી મારું ઘર મેલીને મરે ને તો હોય મારું ઘર મેલીને ચાલે જાવ લેખી જા બાપમાં બોલી તું તારી કને કરી રહી તું લેખન કરવા જરૂર લે તમારી કરવાની તારે જીબા પર બાઈડિયા નાના અમારો ઘર છે જરૂર હતા તે મરી જાવ કે અમે તમારે મારો તમાર કચ્ચું કોમ નહીં હોય કે તે પટી દો ને અમાર ગંગા ના હે અમે તો આપણો નાલ નહીં તો મારી મિલકત છે અને મારું ઘર છે બધું જમીન છે ભોગવો તમે હો તમારું હતું હવે કશું નહીં તમારું હાથ પગ ના હૈયું જ છે બરોબર એટલે વધારે ડંફાસ મારા આગળ નહીં કરવાની તમને કહી દઉં બે હોન જાણ અને નીકળી જાવ અહીંથી એ આવના બોલ ચલો આવું ના બોલ હા તમારું કરવું છે તમારા મા બાપ આગળ જાવ છે કે મારા આગળ જાવ છે બોલો જે હોય ચોખડ બંધવાત મા બાપ આગળ રહેશે તો મારા આગળ નહીં આવો મારે તો નહીં જવું પણ આ તો કોઈ એવું ના બસ તાન બોલ્યા કે બેરો એવું ના બોલીને કહું એવું ના બોલતે તમારે જવું છે ઈવાના ગાડી ના તો હેડો ઘરમાં હેડો ઘરમાં હેડો તાણા હું ઈવન વાદે હેડો ઓય સુંતો જોવો ની જોયો નહીં સુંતો તમે ડોશી હળ તો કર્યું ગાયો છે હા ડોશી આ છોકરા માટે કેટલું આપણે રાત દાડો ઉજાગરા કર્યા છે હા ઉજાગરા ને મનખો આખી જાત પારકી કરી નાખી ને છોકરા મોટા કર્યા હતા ડોવા છોકરો તો મારા મન કામ દોર ના છે રોશની તમે ભગવાન કોઈના આવા દાડા ના બતાવતો હું તો કહું છું ના કરતી છોકરો કદી સોળી વાલ છે આવું તો તું તો ના આવે કે જેટલું રાશ્યું ના બાયડીઓ ના થઈ જાય છોકરા આપણે જોઈવાનું ખોટું વિચાર્યું તું હે એટલો સપનો જોયો તો પછી કે ભેગું રહે તો સારું કમાવે ને સુખ શાંતિ રહે અહીં વાળા વેળા કરે મને આ બાયડીઓનું ને આ છોકરાને વધારે દુઃખ લાગે છે ડોશી કે જોજે આ છોકરા એ બાયડીઓના થઈ ગયા બાયડીઓના તો મુવા ડોવા મોણાનું થાય પણ મા બાપનો ને તો આવી વેગરો ના કરે માઈતર ને નાતર છોડે આ તો જે છે ને આ તો કરેલો કરમ યુવાના જીવનમાં આગળ જ ઊભો રહેશે ડોશી જો હું અહીંયા કમ નહીં બરોબર છે હુકો રોટલો ખાયો સાપરામ રહ્યો પણ કદી જિંદગીમાં જો આ મોટા ઓન આવું ને ઘરમાં તો કહેજે તું હા એઓને જેટલી તકલીફ આલી છે ને ભગવાન નાલ જ કહેજે તો હા એવું ના બોલશે હા હું કે પુત્ર કપુત્ર થાય માતા કુદર કુમાતા ના પણ એઓને થાય આપણે લગીરે રાખ્યું નહીં નહીં રાખ્યું એ ભગવાન 1000 હાથ વાળો જોઈ રહ્યો છું કોઈનું આલ્યા બનાવીને છૂટકો નહીં ઘણું એ રાખ્યું પણ હમુર તો છોકરાનો શું વખત હતો છોકરાને આપણે હું જોવાનું તું ડોવા પણ બાયડીઓને કીધું કર્યું પણ હું તો આપણા અંગાત આવ્યા હોત ને તો હું યુવાનો ઘર ભાગીને આપણા અંગાત ના લઈ જોત ડોવા પણ યુવાને આ થોડી હોબળી આપણું ફટ લઈને નાહી ગયા પેલી બાયડી બાયડીઓને એમ કીધું હોત ને કે અમે મારા મા બાપ અંગાત જીએ તો આ જીવનો રાહત તો મારા છોકરા તો શું મારા લેડ ડોશી કોઈ વાતો કરે એમ કોઈ મજા નહીં લેડ રોઈન હેડ ડોશી હેડ લેડ ભગવાન તમને હાજર તાજા રાખડ કદી દુઃખ ના પાડે